મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો ભાદર ડેમ હાલમાં તળિયા ઝાટક જોવા મળી રહ્યો છે। ડેમમાં માત્ર 5.50% જ પાણીનો જથ્થો છે, એટલે કે ભાદર ડેમમાં હાલમાં પાણીનું લેવલ 110.95 મીટર છે। ભાદર ડેમ મહીસાગર જિલ્લાના 3 તાલુકાઓ વીરપુર, લુણાવાડા અને ખાનપુર માટે સિંચાઈનું પાણી આપે છે। કુલ 8,000 હેક્ટર વિસ્તારમાં ભાદર ડેમમાંથી સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવે છે। ડેમ ખાલીખમ થતા ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે। ડેમમાં પાણીનું લેવલ 110.95 મીટર છે, જેની સાપેક્ષમાં કુલ જથ્થોના 5.50% જ પાણી છે અને લાઈવ સ્ટોરેજ આપણો 0 છે। ભાદર જળાશય યોજનામાંથી ભાદરની કેનાલ જાય છે, એમાંથી 3 તાલુકાઓને સિંચાઈની સુવિધા આપવામાં આવે છે। એ 3 તાલુકા આપણા ખાનપુર, લુણાવાડા અને વીરપુર તાલુકા છે। એમાંથી ટોટલ આપણા કમાન્ડ એરિયા 8,000 હેક્ટરમાં ઇરિગેશન સિંચાઈ થાય છે। હવે ડેમમાં પાણી હોય તો આપણા જે કમાન્ડ વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈની સુવિધા આપવામાં આવે છે। તેમજ હવે આસપાસ ડેમના લીધે આસપાસ આવેલ તમામ પ્રકારના બોરો અને જે જળના સ્ત્રોત છે એ રિચાર્જ થાય છે। ડેમના FRL 123.72 મીટર છે અને એ 123.72ની સાપેક્ષમાં આપણા ડેમ 30.95 MCM ગ્રોસ સ્ટોરેજ છે। મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલ ભાદર ડેમની સ્થિતિ તળિયા ઝાટક જોવા મળી રહી છે। આ દ્રશ્ય છે ખાનપુર તાલુકામાં આવેલ ભાદર ડેમના। ભાદર ડેમનું જે જળસ્તર છે તે ખૂબ જ નીચું ગયું છે। જે ડેમના ગેટ છે તે ગેટથી પણ પાણીનો જથ્થો નીચે છે, એટલે કે સિંચાઈ માટે પાણી આપી શકાય તેવી કોઈ જ પ્રકારની શક્યતા જોવા મળી રહી નથી। ડેમની કેપેસિટીની વાત કરવામાં આવે તો 123.72 મીટર સુધી આ ડેમ જ્યારે વરસાદ વરસે ત્યારે ભરાતો હોય છે, પરંતુ હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે જે ડેમનું જળસ્તર છે તે ખૂબ જ નીચું ગયું છે। ડેમમાં હાલ માત્ર 5.50% પાણીનો જથ્થો સંગ્રહિત છે અને જેની મીટરની વાત કરવામાં આવે તો 110.95 મીટર જેટલો પાણીનો જથ્થો સંગ્રહિત છે, જેથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપી શકાય તે શક્ય નથી। આ ડેમ દ્વારા મહીસાગર જિલ્લાના લુણાવાડા, ખાનપુર અને વીરપુર આ 3 તાલુકાના કેટલાક ગામોને સિંચાઈ માટે આ ડેમ દ્વારા પાણી પૂરું પાડવામાં આવતું હોય છે, પરંતુ ડેમની સ્થિતિ હાલ તળિયા ઝાટક જોવા મળી રહી છે। ડેમમાં પાણી ન હોવાના કારણે આસપાસના જે ગામો છે તે ગામમાં જે પાણી મેળવવાના સ્ત્રોતો છે ત્યાં પણ તેના જે જળસ્તર છે તે નીચા ગયા છે। આગામી સમયમાં સારો વરસાદ વરસે અને ડેમ ભરાય તો જ આ ડેમમાંથી ખેડૂતોને પાણી મળી શકે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। હિરેન પંડ્યા, ABP અસ્મિતા, મહીસાગર।